आज हम देखने वाले हैं रिवोल्यूशन काउंटर। મેકેનિકલ સાધન જે શાફ્ટ કે વ્હીકલની કુલ ફેરવણીઓની ગણતરી કરે છે તેને रिवोल्यूशन काउंटर कहવામાં આવે છે। अब हम देखेंगे उसका वर्किंग प्रिंसिपल। શાફ્ટના ફેરવતા ડિસ્ક કે ગિયર મેકેનિઝમને પ્રેરણા મળે છે। દરેક પૂર્ણ પરિભ્રમણ સાથે એક કાઉન્ટર વધે છે। मैकेनिकल गियर सिस्टम को रिवोल्यूशन दर्शावे છે। ये रिवोल्यूशन काउंटर का डायग्राम है। उसमें बहुत सारी चीज़ें उपयोग में आती है जैसे कि पॉइंटर, रोम, हैंडल, लॉकिंग डिवाइस, रोम गेज, सर्कुलर डील ऑन फ्रेम, अटैचमेंट ऑफ शाफ्ट जैसी बहुत सारी चीज़ें उपयोग में आती है। अब हम देखेंगे उसका कंस्ट्रक्शन जिसमें इनपुट शाफ्ट હોય છે, ગિયરોની શ્રેણી હોય છે, નંબર કાઉન્ટિંગ માટે ડિસ્પ્લે હોય છે, હાઉસિંગ અને સપોર્ટ હોય છે, કનેક્શન लिंकेज હોય છે। अब हम देखेंगे उसका फायदा। સરળ અને મજબૂત ડિઝાઇન હોય છે, વીજળી વગર કાર્ય કરી શકે છે, ઓછી જાળવણીની જરૂરિયાત હોય છે, લાંબા સમય સુધી ચોકસાઈ જાળવી રાખે છે। अब हम देखेंगे उसका गैरफायदा। कुछ उच्च गति માટે યોગ્ય નથી હોતું, માત્ર કુલ રેવોલ્યુશનની ગણતરી કરે છે, ગતિની કરતી નથી, ઇલેક્ટ્રોનિક સેન્સર કરતાં ઓછી સંવેદનશીલતા હોય છે।